નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। પાદરા તાલુકાના ડબકા ગામે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રતના ઉપવાસ કરતી કુંવારિકાઓને નિઃશુલ્ક પાણીપુરી વિતરણ કરવામાં આવી હતી। આવતીકાલથી ગૌરી વ્રતનો પ્રારંભ થનાર છે, ત્યારે પાદરા તાલુકાના ડબકા ગામે ગૌરી વ્રતમાં ઉપવાસ કરનાર કુંવારિકાઓને શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ પાણીપુરી વિતરણનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં કુંવારિકાઓ સાથે નાના ભૂલકાઓએ પણ સ્વાદિષ્ટ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પાણીપુરી વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર આપનાર ગામના યુવાનોનો શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, પાદરા। શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આવતીકાલથી ગૌરી વ્રત ચાલુ થાય છે। એના નિમિત્તે ગૌરી વ્રત કરતી છોકરી કુંવારિકાઓને ડબકા ગામમાં પાણીપુરીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે અને તમામ મિત્રો, ડબકા ગામના ભાઈબંધો, મિત્રો, સાથી મિત્રોએ સાથ સહકાર આપ્યો અને આયોજન ખૂબ સરસ થયું। એ બદલ મહાકાલ સેના સેવા ટ્રસ્ટ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી।